વિચારોનું સેવન કરો એવા આપણે બની જાય. દારૂના વિચારોનું સેવન કરીએ તો દારૂડિયા થઈ જાય. જુગારના વિચારોનું સેવન કરીએ તો જુગારી બની જાય. ચોરીના વિચારોનું સેવન કરીએ ચોર બની જાય. ગુંડાગીરીના વિચારો સેવન કરીએ તો ગુંડા બની જાય. રાજકારણના વિચારોનું સેવન કરીએ રાજકારણીયા બની જાય. આપણા વડાપ્રધાન ચાની કીટલી ફેરવતા હતા, એને વડાપ્રધાનના વિચારોનું સેવન કર્યું, આજે વડાપ્રધાન છે. પશુ કી પની બને નરકા બને ન કાંઈ, નરમાંથી તો નારાયણ બને જો કરી શકે કમાઈ. આ અવસરમાં જેણે સદગુરુ સેવા, આ જિંદગીના વચલા ગાળામાં જેવા વિચારોનું આપણે સેવન કરો એવું આપણું જીવન બને. તો હવે આપણે કેવા વિચારોનું સેવન કરવું જોઈએ? બહુજન હિતાય બહુજન સુખાય, જેમાં જાજા માણસોનું હિત હોય, જેમાં જાજા માણસોનું કલ્યાણ હોય. એમાં નાત જાત ન આવે, એમાં ધર્મ સંપ્રદાય ન આવે, એમાં વાડા ન આવે. બહુજન હિતાય બહુજન સુખાય. આપણને ગુરુ મળ્યા છે ધર્મ ગુરુ, સદગુરુ નથી મળ્યા. જેટલા વાડા વાળે એ ધર્મગુરુ, નોખું કંઈક કાઢે એ ધર્મગુરુ. ધર્મગુરુ તોડે, સદગુરુ જોડે. જમી અસમાનનો ફેર. ધર્મગુરુએ તોડ્યું છે એટલે જ 18 વાળા થયા છે. ધર્મગુરુએ તોડ્યું છે એટલે જ જાજા ભગવાન થયા છે, એટલે જ જાજા મંદિર થયા છે, એટલે જ જાજી વિધિઓ થયું છે. પરમાત્માને કોઈ વિધિ હારે લેવા દેવા નથી, એને ફક્ત એક જ વિધિ